નમસ્કાર, જામનગરની નંબર 1 ન્યૂઝ ચેનલ GTPL જામનગર ન્યૂઝમાં આપ સૌ દર્શકોનું હાર્દિક સ્વાગત છે। હવે જોઈએ આજના મુખ્ય સમાચાર। ઉત્તર ગુજરાતના ડીસા અને ઉત્તર ભારત નજીક નેપાળમાં અનુભવાતા ભૂકંપના આંચકા। 61,000ની સપાટી કૂદાવતો સેન્સેક્સ અને 18,000નું લેવલ ક્રોસ કરતી નિફ્ટી। જામનગરના પ્રદર્શન ગ્રાઉન્ડમાં ગુજરાત ગૌરવ દિનનું સ્ટેજ સ્ટ્રક્ચર તૂટી પડતા 5ને ઇજાઓ। ગુજરાત ગૌરવ દિનની પરેડ માટે આકરી તૈયારીઓ કરતી પોલીસની 19 પ્લાટૂન। જામનગરમાં નવનિયુક્ત કમિશનર તરીકે આજથી ચાર્જ સંભાળતા IAS DN મોદી। હવે જોઈએ સમાચાર વિગતવાર। ઉત્તર ગુજરાતથી મહત્વના સમાચાર આવી રહ્યા છે, જેમાં ડીસામાં ભૂકંપના આંચકા અનુભવાયા છે। ભૂકંપનો આંચકો અનુભવાતા સ્થાનિકોમાં ભયનો માહોલ સર્જાયો હતો। સવારે ઉઠીને લોકો દિવસના કામકાજની શરૂઆત કરી રહ્યા હતા, ત્યારે અચાનક આંચકો અનુભવાતા લોકોના જીવ તાળવે ચોંટી ગયા હતા। ડીસામાં સવારે 6:29 વાગ્યે ભૂકંપનો આંચકો અનુભવાયો હતો। આ આંચકો રિક્ટર સ્કેલ પર 3.6ની તીવ્રતાનો હોવાનું નોંધાયું છે। ભૂકંપનું કેન્દ્રબિંદુ ડીસાથી 10 કિલોમીટર દૂર હોવાનું જાણવા મળી રહ્યું છે। ભૂકંપના આંચકાની તીવ્રતા ઓછી હોવાથી જાનમાલના નુકસાનની ઘટના બની નથી। જોકે અચાનક સવારના સમયે આવેલા આંચકાના કારણે લોકોના જીવ અદ્ધર થઈ ગયા હતા। આ ઉપરાંત ભારતના પાડોશી દેશ નેપાળની ધરતી ફરીથી ધ્રુજી હતી। નેપાળમાં ગુરુવાર અને શુક્રવારની વચ્ચે રાત્રે ભૂકંપના 2 આંચકા અનુભવાયા હતા। નેશનલ સેન્ટર ફોર સિસ્મોલોજી અનુસાર ભૂકંપનું કેન્દ્ર બાજુરાના દહાકોટમાં હતું। રિક્ટર સ્કેલ પર પ્રથમ ભૂકંપની તીવ્રતા 4.9 અને બીજા ભૂકંપની તીવ્રતા 5.9 માપવામાં આવી હતી। નેપાળના સુરખેત જિલ્લા સિસ્મોલોજીકલ સેન્ટરના અધિકારી રાજેશ શર્માએ ANIને જણાવ્યું હતું કે પ્રથમ ભૂકંપ 11:58 વાગ્યે આવ્યો હતો, જ્યારે બીજો 1:30 વાગ્યે નોંધાયો હતો। સ્થાનિક પોલીસે જણાવ્યું કે આ ઘટનામાં કોઈ જાનહાનિ કે નુકસાનની કોઈ માહિતી નથી। ભારતીય શેરબજારમાં આજે કારોબારી સપ્તાહના અંતિમ દિવસે શુક્રવારે વૈશ્વિક બજારોની પાછળ તેજીનો માહોલ જોવા મળ્યો હતો। IT, મીડિયા અને સરકારી બેન્કો સહિતના સ્ટોકમાં લેવાલી જોવા મળી હતી, જેને કારણે 2 મહિના પછી નિફ્ટીએ 18,000નું લેવલ ક્રોસ કર્યું છે। એ જ રીતે સેન્સેક્સમાં પણ લાંબા સમય પછી 61,000નું લેવલ ક્રોસ થયેલું જોવા મળ્યું છે। બોમ્બે સ્ટોક એક્સચેન્જ પર સેન્સેક્સ 463 પોઈન્ટ વધ્યો હતો અને 61,112ના આંકડે બંધ થયો હતો। એ જ રીતે નેશનલ સ્ટોક એક્સચેન્જ પર નિફ્ટી 150 પોઈન્ટ વધીને 18,065 ના આંકડે બંધ રહી હતી। શેરબજારમાં શરૂઆતી ઘટાડા પછી જાહેર ક્ષેત્રની બેન્કોના શેરોને ટેકો મળ્યો હતો અને ખરીદીનો ટ્રેન્ડ જોવા મળ્યો હતો। આજના શુક્રવારના સુધારા સાથે સેન્સેક્સમાં સતત 7 દિવસથી અને નિફ્ટીમાં સતત 5 દિવસથી તેજીનો માહોલ જોવા મળી રહ્યો છે। રિલાયન્સ, અદાણી અને L&T સહિતની ટોચની કંપનીઓમાં આજે શુક્રવારે ભારે લેવાલી જોવા મળી હતી। હવે લઈશું નાનકડો વિરામ બાદ જોશું પ્રદર્શન ગ્રાઉન્ડમાં ઉજવણીમાં નાનકડું વિઘ્ન, પરેડ માટે આકરી તૈયારીઓ અને જામનગરમાં ચાર્જ સંભાળતા નવા કમિશનર। જોતા રહેશો જામનગરની નંબર 1 ન્યૂઝ ચેનલ GTPL જામનગર ન્યૂઝ। નમસ્તે જામનગર। જામનગર મહાનગરપાલિકા આપના માટે લાવ્યું છે વ્યાજ રાહત યોજના। 2006 પહેલાની બાકી રકમ ઉપર 100% વ્યાજ માફી। 2006 પછીની બાકી રકમ ઉપર પણ 100% વ્યાજ માફી। વેરા રાહત યોજનાની મુદત 15/2/2023 થી 30/4/2023 સુધી માન્ય રહેશે। જામનગર વાસીઓ માટે મનપાના બાકી ટેક્સ ભરપાઈ કરવા સુવર્ણ તક। હાઉસ ટેક્સના સામાન્ય કરના, વોટર ચાર્જ અને વ્યવસાય વેરાની બાકી રકમ ઉપર વ્યાજ માફી। વ્યાજ રાહત યોજના જાહેર કરવામાં આવેલ હોય, જેનો બહોળા પ્રમાણમાં લાભ લઈ વ્યાજના ભારણ રિકવરી તેમજ મિલકત જપ્તીની કાર્યવાહીથી બચવા જામનગરની જનતાને મનપા અનુરોધ કરે છે। વેરાની રકમ ઓનલાઈન દ્વારા પણ ભરી શકાય છે, જેમાં ભીમ, ફોનપે, વોટ્સએપ, અન્ય UPI વોલેટ્સ, પેટીએમ, ફ્રી ચાર્જ, મોબીક્વિક, જોય મની, આઈ કેશ કાર્ડ, ICICI પોકેટ્સ, ITZ કેશ કાર્ડ, યશ બેંક, વોડાફોન, એમ-પેસા, એક્સપે, જીપે, આ ઉપરાંત ક્રેડિટ કાર્ડ, ડેબિટ કાર્ડ અને નેટ બેન્કિંગના માધ્યમથી પણ વેરાની રકમ સ્વીકારવામાં આવશે। ઓનલાઈન વેરો ભરવા પર 2% વધારાનું વળતર મળવાપાત્ર છે, વધુમાં વધુ ₹250 સુધી। આ ઉપરાંત વેરાની રકમ ભરવા માટે પણ વ્યવસ્થા કરવામાં આવેલ છે, જેમાં જામનગર મહાનગરપાલિકા મુખ્ય કેસ કલેક્શન વિભાગ, ત્રણેય સિટી સિવિક સેન્ટરો, સરુ સેક્શન રણજીતનગર તથા ગુલાબનગર, જામનગર શહેરમાં આવેલી HDFC બેંક, નવાનગર કોઓપરેટિવ બેંક, IDBI બેંક તથા કોટક મહિન્દ્રા બેંકની તમામ શાખાઓ મોબાઈલ ટેક્સ કલેક્શન વેન તથા મહાનગરપાલિકાની વેબસાઇટ www.mcjamnagar.com
પર સ્વીકાર કરવામાં આવશે. વેરા રાહત યોજનાનો લાભ લેવા માટે આ છેલ્લી તક, છેલ્લો મોકો છે. આ સુવર્ણ તકનો લાભ લેવાનું ચૂકશો નહીં. જય જય ગરવી ગુજરાત. एसएससी और एचएससी बोर्ड में ब्रिलियंट रिजल्ट के लिए आज ही आइए ब्रिलियंट ग्रुप ऑफ स्कूल. ब्रिलियंट है तो A1 ग्रेड मुमकिन है. नर्सरी से लेकर 12th स्टैंडर्ड साइंस एंड कॉमर्स स्ट्रीम में एडमिशन के लिए आज ही आए ब्रिलियंट ग्रुप ऑफ स्कूल एट रजपूतपरा, लिमड़ा लेन, जामनगर. नमस्कार जामनगर. क्या वास्तव में आप अपनी बेटी के लिए बेहतर इंग्लिश मीडियम गर्ल्स स्कूल ढूंढ रहे हैं? क्या आप चाहते हैं कि आपकी बेटी में क्रिएटिविटी, पॉजिटिविटी, ऑनेस्टी, चैरिटी, यूनिटी, प्योरिटी और स्टेबिलिटी का दर्पण दिखे? तो आइए 35 साल के ब्रिलियंट ग्रुप ऑफ स्कूल्स के एक्सपीरियंस से बन चुकी है ब्रिलियंट ब्लॉसम इंग्लिश मीडियम गर्ल्स स्कूल. एडमिशन ओपन ब्रिलियंट ग्रुप ऑफ स्कूल्स, 2 रजपूतपरा, लिमड़ा लाइन, जामनगर. વિરામ બાદ આપ સર્વે દર્શકોનું ફરી સ્વાગત છે. હવે જોઈએ સમાચાર વિગતવાર. જામનગરમાં ગુજરાત ગૌરવ દિનની રાજ્યકક્ષાની ઉજવણીના ભાગરૂપે પ્રદર્શન ગ્રાઉન્ડમાં સાંસ્કૃતિક કાર્યક્રમના ડાયસ માટે સ્ટ્રક્ચર બનાવવામાં આવી રહ્યું હતું. તે દરમિયાન ગઈકાલે ગુરુવારે રાત્રે 9:30 વાગ્યા આસપાસ આ સ્ટ્રક્ચર તૂટી પડ્યું હતું. આ સ્ટ્રક્ચર તૂટી જતાં 5 કલાકારોને ઈજાઓ થઈ હતી, જેઓને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. અકસ્માત પછી તંત્ર દ્વારા એવું જાહેર કરવામાં આવ્યું છે કે લાઇટિંગ માટેની ફ્રેમ અનબેલેન્સ થતાં એક તરફ ઝૂકી ગઈ હતી, જેને કારણે 5 વ્યક્તિઓને સામાન્ય ઇજાઓ થવા પામી હતી. વિદ્યુત વિભાગના રાજકોટના કાર્યપાલક ઇજનેર ડીડી સેખલિયાએ જણાવ્યું છે કે આ ઝૂકી ગયેલી ફ્રેમને દૂર કરી દેવામાં આવી છે અને નવું ડાયસ તૈયાર કરવા માટેની કાર્યવાહી શરૂ કરવામાં આવી છે. જામનગરમાં 1 મેના દિવસે ગુજરાતના સ્થાપના દિનની રાજ્યકક્ષાની ઉજવણી ગુજરાત ગૌરવ દિન તરીકે યોજવા માટે તૈયારીઓ ચાલી રહી છે. આ ઉજવણી સમયે ટાઉન હોલથી 7 રસ્તા સર્કલ સુધી ભવ્ય પોલીસ પરેડ યોજાશે અને રાજ્યપાલ તથા મુખ્યમંત્રી સલામી ઝીલશે. આ માટે પરેડની તૈયારીઓ ચાલી રહી છે. આ પરેડનું આઈજી અશોક કુમાર યાદવ અને એસપી પ્રેમસુખ ડેલુએ નિરીક્ષણ કર્યું હતું અને સલામી ઝીલી હતી. આ પરેડની તૈયારીમાં 19 પ્લાટૂનના 800 મહિલા અને પુરુષ પોલીસકર્મીઓ જોડાયા છે, જેમાં ચેતક કમાન્ડો, બુલેટ પ્રૂફ વાહન, અશ્વદળ તથા પોલીસ બેન્ડના વિવિધ આકર્ષણો ઉપરાંત એસઆરપી બેન્ડ, ચેલા અને બાલાની વાવ પ્લાટૂન, મરીન કમાન્ડો, રાજકોટ ગ્રામ્ય અને મોરબી તેમજ દેવભૂમિ દ્વારકા, પોરબંદર જિલ્લો, ગુજરાત જેલ વિભાગ, રાજકોટ શહેર, સુરેન્દ્રનગર પોલીસ મહિલા પ્લાટૂન, ગુજરાત વન વિભાગ પ્લાટૂન તથા જામનગર જિલ્લા હોમગાર્ડ અને ગ્રામ રક્ષક દળ તેમજ અશ્વદળ પ્લાટૂન વગેરેનો સમાવેશ થાય છે. આ પરેડમાં પોલીસના મહિલા તાલીમાર્થીઓ દ્વારા ગરબા, દાંડિયા રાસ અને ઉત્તર ગુજરાતનું રૂમાલ નૃત્ય તેમજ આદિવાસી નૃત્ય પેશ કરવામાં આવશે.
करिए कुछ करिए नस नस मेरी खोले हाय कुछ करिए कुछ करिए बस बस बड़ा बोले अब कुछ करिए ओ कोई तो चल सिद्ध फड़िए तू बेतरिए या मरिए हाय कोई तो चल सिद्ध फड़िए तू बेतरिए या मरिए चक दे हो चक दे इंडिया चक दे हो चक दे इंडिया चक दे हो चक दे इंडिया। જામનગરમાં કમિશનર તરીકે 2007ની બેચના આઈએએસ ડીએન મોદીની નિયુક્તિ થઈ છે. તેઓએ આજે શુક્રવારે કમિશનરના હોદ્દાનો ચાર્જ સંભાળી લીધો છે. આ તકે ઇન્ચાર્જ ડેપ્યુટી કમિશનર ભાવેશ જાની તથા ચીફ ફાયર ઓફિસર કે બિશ્નોઈએ બુકે વડે નવનિયુક્ત કમિશનરનું અભિવાદન કર્યું હતું. ત્યારબાદ કમિશનર સૌજન્ય મુલાકાત માટે મેયરને મળવા ગયા હતા. આ તકે મેયર બીનાબેન કોઠારીએ તેઓનું બુકે વડે અભિવાદન કર્યું હતું. આ તકે શાસક પક્ષના કોર્પોરેશનના નેતા કુસુમબેન પંડ્યા ઉપસ્થિત રહ્યા હતા. જામનગરના કમિશનર તરીકે નિયુક્ત થયેલા ડીએન મોદી આ અગાઉ ખેડા જિલ્લામાં જિલ્લા વિકાસ અધિકારી તથા કલેક્ટર તરીકે ફરજો બજાવી ચૂક્યા છે. આ ઉપરાંત તેઓ પોરબંદરમાં કલેક્ટર હતા, ગાંધીનગરમાં કમિશનર હતા, ગાંધીનગર અર્બન ડેવલપમેન્ટ ઓથોરિટીના ચેરમેન તરીકે રહી ચૂક્યા છે અને જામનગર આવ્યા તે પહેલાં તેઓ ગાંધીનગર ખાતે મહિલા અને બાળ કલ્યાણ વિકાસ વિભાગમાં કમિશનર તરીકે ફરજો બજાવી રહ્યા હતા. અગાઉ તેઓ જામનગરમાં નિવાસી અધિક કલેક્ટર તરીકે પણ ફરજો બજાવી ચૂક્યા છે. કમિશનર ડીએન મોદીએ ચાર્જ સંભાળ્યા પછી આજે સવારે પોતાની કચેરીમાં જણાવ્યું હતું કે તેઓ સમગ્ર ટીમ જામનગર પાસેથી સહકારની અપેક્ષા રાખે છે અને જામનગર માટેના વિકાસના તમામ કાર્યો માટે તેઓ શક્ય તમામ પ્રયાસો કરશે એમ તેઓએ જીટીપીએલ જામનગર ન્યૂઝ સમક્ષ પોતાની ટૂંકી સ્પીચમાં સંદેશ રૂપે જણાવ્યું હતું. સરકારશ્રીના આદેશ અન્વયે આજરોજ જામનગર મ્યુનિસિપલ કમિશનર તરીકે મેં ચાર્જ સંભાળેલ છે અને આ તબક્કે હું સર્વે જામનગર ખાતેના પદાધિકારીઓ, અધિકારીઓ અને સર્વે ટીમ જામનગર પાસેથી સહકારની અપેક્ષા રાખું છું અને મારા તરફથી તમામ જામનગર શહેરના વિકાસ અને પ્રગતિ માટે થઈ શકતા તમામ પ્રયત્નો આપણે સૌ સાથે મળીને કરીશું એ મારો સંદેશ છે. હવે લઈશું નાનકડો વિરામ બાદ જોશું જિલ્લા પંચાયતમાં પદાધિકારી અધિકારીઓને સલાહ આપતા કૃષિ મંત્રી અને જીજી હોસ્પિટલમાં ડોક્ટરનું ઓપરેશન સહિતના સમાચારો જોતા રહેશો જામનગરની નંબર 1 ન્યૂઝ ચેનલ જીટીપીએલ જામનગર ન્યૂઝ. આપના શુભ પ્રસંગોને જાજરમાન બનાવવા માટે જામનગરમાં એકમાત્ર શુભ સ્થળ પદમ બેન્ક્વેટ એન્ડ લોન્સ. પદમમાં સૌથી વધુ વૈભવશાળી લગ્ન મંડપ અને ભોજન સમારંભ માટે બેન્ક્વેટ હોલ. 25,000 સ્ક્વેર ફૂટ કાર્પેટ ધરાવતા બેન્ક્વેટ હોલમાં લાઇટની જગમગારા મારતા સેંકડો મન મોહી લે તેવા બ્યુટીફુલ ઝુમ્મર તથા બેન્ક્વેટ ચેર અને સોફા સાથે સેન્ટ્રલ એસીની સુવિધા. વિધાઉટ કોલમ ધરાવતા બેન્ક્વેટ હોલમાં ઇનબિલ્ટ મ્યુઝિક, લાઇટ અને સંપૂર્ણ ઇટાલિયન ફ્લોરિંગ જોવા મળશે. વરકન્યા માટે 2 સ્યુટ રૂમ અને 18 સુપર ડિલક્સ રૂમ. આ ઉપરાંત પદમની ખુલ્લી જગ્યામાં લોન્સ એટલે કે લીલોતરી જમીન અને આધુનિક સગવડતા સાથેના 2 પાર્ટી પ્લોટની અતિ સુંદર વ્યવસ્થા. આ 2 પાર્ટી પ્લોટમાં ઇમ્પિરિયલ લોન તરીકે ઓળખાતા ભાગ 1માં 1 લાખ ચોરસ ફૂટ અને આઇવરી લોન ભાગ 2માં 60,000 સ્ક્વેર ફૂટનો વિશાળ કાર્પેટ એરિયા આવેલો છે. લક્ઝરિયસ સુવિધા ધરાવતા પદમ બેન્ક્વેટ એન્ડ લોન્સમાં 8,000 લોકોની ક્ષમતામાં એક સાથે અનેક પ્રસંગની ઉજવણી થઈ શકે તેવી સુપર વ્યવસ્થા. 2 લાખ ચોરસ ફૂટ એરિયામાં સિક્યોરિટીની સુવિધા સાથે કાર પાર્કિંગની પણ સુવિધા. પદમના બેન્ક્વેટ હોલમાં પ્રદર્શનો, લગ્ન, કોર્પોરેટ ઇવેન્ટ સહિતના શુભ કાર્યક્રમો યાદગાર બની રહે તેવી લક્ઝરિયસ સુવિધા. યજમાન પરિવારોને મહેમાનોની મહેમાનગતિ કરવામાં કોઈ પણ કચાશ ન રહે તેવું પાવરફુલ મેનેજમેન્ટ. આપના પ્રસંગને દીપાવવા અને યાદગાર બનાવવા આજે જ મુલાકાત લો પદમ બેન્ક્વેટ એન્ડ લોન્સ, એરપોર્ટ રોડ, આરટીઓ ઓફિસની બાજુમાં, જામનગર. મોબાઈલ 88 663 03033 અને 90 997 09999. જી હા, પદમ. મેટ્રો સિટીમાં હોય તેવી સૌથી મોટી હોસ્પિટલ જામનગરમાં
સિદ્ધિવિનાયક બાળકોની હોસ્પિટલ, નવજાત શિશુ તથા બાળકોને 24 કલાક સારવાર આપતી હોસ્પિટલ. આ હોસ્પિટલમાં સૌથી વધુ 37 વર્ષથી વધુ સમયનો અનુભવ ધરાવતા ડોક્ટર સુરેશ ઠાકર બાળ રોગ નિષ્ણાંત તરીકે સેવા આપે છે. ઓછા વજનવાળા તથા અધૂરા મહિને જન્મેલા નવજાત શિશુઓ માટે સર્વ કંટ્રોલ વોર્મર, નવજાત શિશુ માટે સ્પેશિયલ કૃત્રિમ શ્વાસોચ્છ્વાસ મશીન, પલ્સ ઓક્સિમીટર, ઇસ્યુજન્સ પંપ સાથે નવજાત શિશુ વિભાગ, કમળા માટેનું ડબલ સરફેસ્ડ ફોટોથેરાપી યુનિટ, મલ્ટીપેરા મોનિટર સાથેનો PICU, નાના તથા મોટા બાળકોને થતી ગંભીર બીમારીઓ જેવી કે આંચકી, વાય, અસ્થમા, કમળો, ઝેરી ઝાડા, ન્યુમોનિયા, મગજનો તાવ, મેલેરિયા, ટાઇફોઇડ તાવ, ઝાડા ઉલટી, ભરણી, બાળ TB, બાળ ડાયાબિટીસ, એલર્જી જેવા રોગોની સારવાર, જનરલ રૂમ, સ્પેશિયલ એસી રૂમ, સેમી સ્પેશિયલ એસી રૂમ સહિતની ફેસિલિટી. અહીં દરેક પ્રકારની રસી મૂકવામાં આવે છે. વિનમ્ર અને અનુભવી સ્ટાફગણ ડોક્ટર સુરેશ ઠાકરની સિદ્ધિવિનાયક બાળકોની હોસ્પિટલ, ઇન્કમટેક્સ ઓફિસ સામે, પંડિત નહેરુ માર્ગ, જામનગર. નમ્રતા વેલનેસે છેડ્યું છે રોગમુક્ત જામનગરનું મહાઅભિયાન, જેમાં દુખાવાથી પીડિત લોકોને ફ્રી થેરાપી આપવાનું ક્રાંતિકારી પગલું. નહીં દવા, નહીં ઇન્જેક્શન, નહીં ઓપરેશન કે નહીં કોઈ આડઅસર, છતાં 100% ફાયદો આપતી અદ્ભુત થેરાપી, જેમાં પગનો દુખાવો, ગોઠણનો દુખાવો, કમરનો દુખાવો, ખભા ગરદનનો દુખાવો, પગમાં લોહીના ગઠ્ઠા, જણજણાટી, ગોટલા ચડવા, સોજા ચડવા, નસો દબાતી, નસો ખેંચાતી, બીપી, ડાયાબિટીસ, પેરાલિસિસ, સાયટિકા, થાઇરોઇડ, સંધિવા, ગઠિયોવા, ચિકનગુનિયા, ચરબીના ગઠ્ઠા, ગેસ, એસિડિટી, કબજિયાત, પેટની ચરબી, સ્નાયુનો દુખાવો, સાંધાનો દુખાવો, હાથ પગમાં ખાલી ચડવી, ડિપ્રેશન, અનિદ્રા જેવા જટિલ રોગોમાં આ થેરાપી દ્વારા 100% ફાયદો મેળવો. આ ટ્રીટમેન્ટના મુંબઈ અને દિલ્હી જેવા શહેરોમાં એક સિટિંગના 300 રૂપિયા લેવામાં આવે છે, જ્યારે જામનગર શહેરના રહીશો માટે તદ્દન ફ્રી ટ્રીટમેન્ટ આપવામાં આવે છે. હોમ ડેમો માટે સર્વિસ આપવામાં આવે છે. તો આજે જ આપના હઠીલા રોગોના છુટકારા માટે અચૂક મુલાકાત લો. નમ્રતા વેલનેસ સેન્ટર, બ્રાન્ચ 1, પટેલ કોલોની, શેરી નંબર 2, બેંક ઓફ બરોડાની બાજુમાં, જામનગર. બ્રાન્ચ 2, પેલેસ રોડ, અંબિકા ડેરી પાસે, પોલીસ હેડક્વાર્ટર સામે, સરુ સેક્શન રોડ, જામનગર. બ્રાન્ચ 3, 5, KK એવન્યુ કોમ્પ્લેક્સ, 80 ફૂટ રોડ, મેહુલનગર, જૈન દેરાસરની સામે, જામનગર. બ્રાન્ચ 4, ડોક્ટર ડાંગરની હોસ્પિટલ પાસે, ઓસવાળ કોલોની, શેરી નંબર 1, કોર્નર, જોલી બંગલો વિસ્તાર, સુમેર ક્લબ રોડ, જામનગર. વિદ્યાર્થીઓની શિક્ષણની સાથે સાથે સર્વાંગી વિકાસની પણ ચિંતા કરતી જામનગરની ખ્યાતનામ સ્કૂલ KK ઇન્ટરનેશનલ સ્કૂલ 60,000 સ્ક્વેર ફૂટથી વધુ વિશાળ જગ્યામાં પથરાયેલ વિશાળ સંકુલમાં નર્સરી, LKG, HKG અને ધોરણ 1 થી 12 સુધી ઇંગ્લિશ અને ગુજરાતી મીડિયમમાં વિદ્યાર્થીઓને અભ્યાસ કરાવવામાં આવે છે. આ સ્કૂલમાં નવા સત્ર માટે એડમિશન કાર્ય શરૂ કરવામાં આવેલ છે. વિદ્યાર્થીઓને અનુભવી અને ક્વોલિફાઈડ શિક્ષકો દ્વારા પાવરફુલ શિક્ષણ, વીકલી અને મંથલી ટેસ્ટ દ્વારા વિદ્યાર્થીઓનું મૂલ્યાંકન, ધોરણ 8 થી જ SSC બોર્ડ પરીક્ષાની તૈયારી સાથે સતત માર્ગદર્શન, તમામ પ્રકારની આધુનિક ટેકનોલોજીથી સજ્જ સ્કૂલ, રમતગમતનું વિશાળ મેદાન, CCTV કેમેરાના માધ્યમથી પ્રિન્સિપાલ દ્વારા વિદ્યાર્થીઓની વ્યક્તિગત દેખરેખ. આ સ્કૂલમાં અભ્યાસ કરતો વિદ્યાર્થી ભવિષ્યમાં એક સારો નાગરિક બને અને પોતાની ટેલેન્ટ પ્રમાણે પોતાના મનગમતા પ્રોફેશન ક્ષેત્રમાં આગળ વધે તેવું પાયાનું શિક્ષણ આપતી સંસ્થા. આપના બાળકના ઉજ્જવળ ભવિષ્ય માટે એકમાત્ર વિકલ્પ KK ઇન્ટરનેશનલ સ્કૂલ, બ્લોક નંબર 743, સેટેલાઇટ પાર્ક, મયુર ટાઉનશીપ રોડ, જામનગર. મોબાઈલ 78 599 33 631 અને 70 165 57 047. જી હા, KK ઇન્ટરનેશનલ સ્કૂલ. વિરામ બાદ આપ સર્વે દર્શકોનું ફરી સ્વાગત છે. હવે જોઈએ સમાચાર વિગતવાર.
જામનગર ગ્રામ્યના ધારાસભ્ય અને રાજ્યના કૃષિ મંત્રી રાઘોજીભાઈ પટેલે આજે શુક્રવારે સવારે જિલ્લા પંચાયતની મુલાકાત લીધી હતી અને ડીડીઓ વિકલ્પ ભારદ્વાજની ઉપસ્થિતિમાં કૃષિ મંત્રીએ પદાધિકારીઓ અને અધિકારીઓને સલાહ આપી હતી કે જિલ્લા પંચાયતના વિવિધ વિભાગોના પ્રશ્નો ઉકેલવા માટે પદાધિકારીઓ તથા અધિકારીઓએ એકમેકના સહયોગથી કામ કરવું જોઈએ. તેઓએ સૌ ઉપસ્થિતને એમ પણ જણાવ્યું હતું કે આ જિલ્લા પંચાયત તમારી જ છે અને તમે જ અહીંના આગેવાન છો. અત્રે નોંધનીય છે કે જામનગર જિલ્લા પંચાયતમાં છેલ્લા કેટલાક સમયથી સખડ દખડ ચાલી રહ્યું છે અને ચૂંટાયેલી પાંખ તથા અધિકારી વચ્ચે સંકલનના અભાવે સમગ્ર જિલ્લા પંચાયતમાં નિષ્ક્રિયતાનું વાતાવરણ જોવા મળી રહ્યું હોય. કૃષિ મંત્રીએ જિલ્લા પંચાયતના વહીવટમાં દરમિયાનગીરી કરી માર્ગદર્શન આપવું પડ્યું હતું. જામનગરની જીજી હોસ્પિટલના તબીબી અધિક્ષકની સહીઓ કરીને ડોક્ટર અજય તન્ના નામના આસિસ્ટન્ટ અધિક સુપ્રિન્ટેન્ડન્ટ ઘણા સમયથી તબીબી અધિક્ષકની કચેરીમાં તથા તેઓના કામમાં માથું મારતા હતા, જેને કારણે આજે શુક્રવારે ડોક્ટર અજય તન્ના વિરુદ્ધ મીડિયામાં ઓહાપોહ મચતા સમગ્ર હોસ્પિટલ સંકુલમાં ચકચાર મચી ગઈ હતી. ખરેખર તો જીજી હોસ્પિટલમાં નોડલ ઓફિસર કે આસિસ્ટન્ટ અધિક સુપ્રિન્ટેન્ડન્ટ જેવી કોઈ પોસ્ટ નથી. આ પ્રકારની પોસ્ટ માત્ર રાજ્ય સરકાર દ્વારા જ જાહેર થઈ શકે. તેને બદલે જામનગર કક્ષાએ ઘણા સમયથી મેડિસિન વિભાગના આસિસ્ટન્ટ પ્રોફેસર અજય તન્ના અગાઉના તબીબી અધિક્ષકના કારણે આ ઊભી કરવામાં આવેલી પોસ્ટ પર પોતાનો રોફ જમાવી રહ્યા હતા અને હોસ્પિટલના વિવિધ વિભાગોના વડાઓ અને અધિકારીઓને હુકમો છોડવા માંડ્યા હતા, જેને કારણે હોસ્પિટલ સંકુલમાં ડોક્ટર તન્ના વિરુદ્ધ ઘણા સમયથી નારાજગી અને રોષ જોવા મળતા હતા. આખરે આખો મામલો જાહેર થઈ ગયો છે. આજે 28 એપ્રિલે જામનગર એસઓજી દ્વારા મેડિકલ કોલેજ ખાતે ડ્રગ્સ અવેરનેસ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો, જેમાં તબીબી છાત્રોને એનડીપીએસ એક્ટ અનુસંધાને જાણકારી આપવામાં આવી હતી. આ તકે મેડિકલ કોલેજના ડીન ડોક્ટર નંદિની દેસાઈ તથા ડોક્ટર SS ચેટર્જી વગેરે હાજર રહ્યા હતા. સમગ્ર કાર્યક્રમનું આયોજન એસઓજીના પીઆઈ બીએન ચૌધરીના માર્ગદર્શન હેઠળ પીએસઆઈ જેડી પરમાર તથા સ્ટાફ દ્વારા કરવામાં આવ્યું હતું. જામનગર આઈટીઆઈ ખાતે આજે શુક્રવારે સવારે 10:30 વાગ્યાથી ઔદ્યોગિક રોજગાર ભરતી મેળો યોજવામાં આવ્યો હતો. આ ભરતી મેળામાં નોકરીદાતાઓ તરીકે અલગ અલગ ખાનગી ક્ષેત્રની 27 કંપનીઓના માલિકો અને પ્રતિનિધિઓએ ભાગ લીધો હતો. આ ભરતી મેળા માટે અંદાજે 400થી વધુ ઉમેદવારોએ રજીસ્ટ્રેશન કરાવ્યું હતું. આ તમામ ઉમેદવારોના સ્થળ પર ઇન્ટરવ્યૂ લેવામાં આવ્યા હતા. જુદી જુદી કંપનીઓમાં અંદાજે 350 જેટલી જગ્યાઓ માટે આ ભરતી મેળો અને ઇન્ટરવ્યૂ ગોઠવવામાં આવ્યા હતા. કોઈપણ ચેરિટેબલ ટ્રસ્ટને આપવામાં આવેલા દાનની રકમ આવકમાંથી બાદ મેળવવા માટે હવે કરદાતાઓ દાનની રકમનું TDS ટેક્સ ડિડક્શન એટ સોર્સ જેવું પ્રમાણપત્ર આવકવેરાના પોર્ટલ પરથી મેળવવું પડશે. આ પ્રમાણપત્ર મળ્યા પછી જ કરદાતાને દાનની રકમ આવકમાંથી બાદ મળશે. કરદાતા ટ્રસ્ટને ડોનેશન આપે તે પછી તે ટ્રસ્ટ દ્વારા ફોર્મ નંબર 10 BDમાં તેના નામ, સરનામા, પાન કાર્ડ નંબર અને આધાર કાર્ડ નંબર સહિતની વિગતો ભરીને આવકવેરા ખાતાના પોર્ટલ પર અપલોડ કરવું પડશે. આ પોર્ટલ પર અપલોડ થયા પછી તેને પ્રમાણિત કરવામાં આવશે. આ પ્રમાણિત કરેલું ફોર્મ ડાઉનલોડ કરીને આવકવેરાના રિટર્નમાં દર્શાવવું પડશે. જો તમે વિદેશ ફરવા જતી વખતે વધારે ખર્ચ કરતા હો, દર વર્ષે વીજળીના ભારે બિલ ચૂકવતા હો, ડિઝાઇનર કપડાં ખરીદવાના શોખીન હો, ફર્ટિલિટી ક્લિનિકમાં IVF જેવી સેવાઓ પર ખર્ચ કરતા હો તો કર વિભાગ ચોક્કસ તમારા પર નજર રાખી રહ્યો હશે. કેન્દ્રીય પ્રત્યક્ષ કર બોર્ડ ચાલુ નાણાકીય વર્ષમાં કરદાતાઓની સંખ્યા 10% વધારીને લગભગ 8.6 કરોડ કરવાનું લક્ષ્ય રાખ્યું છે. આના માટે કર વિભાગ વધારે ખર્ચ કરનારાઓ પ્રત્યે કડક વલણ દેખાડી શકે છે. સરકારી અધિકારીઓએ જણાવ્યું છે કે વિસ્તૃત કેન્દ્રીય કાર્ય યોજના હેઠળ કર વધારવાના ઘણા ઉપાયો સૂચવાયા છે. તેમાં વધારે કિંમતની લેવડ દેવડની માહિતી આપનારી સંસ્થાઓ દ્વારા લેવડની વિગતોની તપાસ, વિભિન્ન એજન્સીઓ, ત્રીજા પક્ષ પાસેથી મળેલ માહિતીનો યોગ્ય અભ્યાસ કરવો અને કેટલાક એકમોના TDS TCS વિવરણની યોગ્ય તપાસ સામેલ છે. તેમણે કહ્યું કે આ યોજનાનો મુસદ્દો મંજૂરી માટે આ અઠવાડિયે CBDTને સોંપવામાં આવશે અને યોજના આગામી મે મહિનાથી લાગુ થઈ જવાની આશા છે. હવે લઈશું નાનકડો વિરામ, ફરી મળીશું વિરામ બાદ. જોતા રહેશો જામનગરની નંબર 1 ન્યૂઝ ચેનલ GTBL જામનગર ન્યૂઝ. નિસંતાન દંપતીઓ માટે એક આશાનું કિરણ. સિદ્ધિ વિનાયક IVF અને ચિલ્ડ્રન હોસ્પિટલ જામનગર. 35 વર્ષથી સ્ત્રી રોગ નિષ્ણાંત તરીકે બહોળો અનુભવ ધરાવતા અને નિષ્ણાંત ઇનફર્ટિલિટી સ્પેશિયાલિસ્ટ ડોક્ટર ગાયત્રી ઠાકર લેપ્રોસ્કોપી, IUI, IVF, ICSI જેવી ટેસ્ટ ટ્યુબ બેબી ટેકનિકનો ઉપયોગ કરી નિસંતાન દંપતીને સંતાન પ્રાપ્તિ માટે ભારે સફળતા મેળવેલ છે. લગ્નના 2 વર્ષ પછી પણ જો સંતાન ના થાય તો તેના ઘણા કારણો હોઈ શકે, જેમ કે કોથળીનું મુખ બંધ હોવું અને ફાઇબ્રોડ ગાંઠ જેવા અન્ય પ્રશ્નો, ફિલિપિન ટ્યુબ બંધ હોવી અથવા ફૂલેલી હોવી,
અંડાશયની સિસ્ટ જેવી તકલીફ, PCOS જેવા હોર્મોનના પ્રોબ્લેમ, પુરુષોમાં શુક્રાણુની કમી, દંપતીના અંગત પ્રોબ્લેમ્સ જેવા કે સંબંધ થવામાં તકલીફ, પુરુષોને મૂંઝવતા અન્ય પ્રશ્નો માટે સિદ્ધિવિનાયક IVF હોસ્પિટલમાં ડોક્ટર ગાયત્રી ઠાકર દ્વારા સરળ, અંગત અને પરિણામલક્ષી અભિગમ દ્વારા સુંદર પરિણામો મળે છે. IVF ટેકનોલોજી એક વિકસિત પદ્ધતિ છે જે ટેસ્ટ ટ્યુબ બેબીના નામથી પ્રચલિત છે. સંતાન પ્રાપ્તિના નિદાન અને સારવાર માટે એડવાન્સ લેપ્રોસ્કોપી અને હિસ્ટ્રોસ્કોપી સિદ્ધિવિનાયક હોસ્પિટલમાં થાય છે. સિદ્ધિવિનાયક IVF એન્ડ ચિલ્ડ્રન હોસ્પિટલ, ડોક્ટર ગાયત્રી સુરેશ ઠાકર, ઇન્કમટેક્સ ઓફિસની સામે, પંડિત નહેરુ માર્ગ, KD જ્વેલર્સવાળી ગલી, જામનગર. દુખાવાથી પીડાતા દર્દીઓ માટે જામનગરમાં ફ્રી ડેમો. નમ્રતા વેલનેસ સેન્ટર. ચાલો અપનાવીએ નવીન એક્યુપલ્સ ટેકનોલોજી, જે લોહીનું પરિભ્રમણ સુધારે, તમારા સ્નાયુઓને શક્તિ આપે, તમારા શરીરને જોમ આપે, ઉપરાંત પંજામાં સોજા થવા, પંજામાં ચડતા ગોટલા અને ગઠ્ઠા થવાની સમસ્યા, અન્ય ઘણા દુખાવાથી મુક્તિ મળે. લોહી પરિભ્રમણથી થતા આ રહ્યા સુધારા અને ફાયદાઓ. કોષની વૃદ્ધિ અને અંગની કામગીરીમાં સુધારો, ત્વચાને વધારે સ્વસ્થ બનાવે, ત્વચાની રોગ પ્રતિકારકતા વધારે, ઓક્સિજનથી સમૃદ્ધ લોહી સ્નાયુઓને આપે, હૃદયની સ્થિતિમાં સુધારો કરે, હાઈ બ્લડ પ્રેશરની સ્થિતિમાં સુધારો કરે, મગજની કામગીરીમાં સુધારો કરે, શરીરમાં જોમ અને શક્તિ વધારે. નબળા રક્ત પરિભ્રમણને પરિણામે અનેક દર્દો આવે છે, જેવા કે ગઠ્ઠા થવા, સોજો ચડવો, તાણ, પગના તળિયામાં જણજણાટી, સાંધાનો લાંબા સમય સુધી દુખાવો, સ્નાયુઓ ખેંચાવા, ગોટલામાં દુખાવો. અમારા સેન્ટરમાં દરેક વ્યક્તિને રોજ 30 મિનિટ ફ્રી ડેમો આપવામાં આવશે. આ સેન્ટરમાં ફ્રી ડેમોનો લાભ લઈ દુખાવાના દર્દથી મુક્તિ મેળવો. નમ્રતા વેલનેસ સેન્ટર, બ્રાન્ચ 1, પટેલ કોલોની, શેરી નંબર 2, બેંક ઓફ બરોડાની બાજુમાં, જામનગર. બ્રાન્ચ 2, પેલેસ રોડ, અંબિકા ડેરી પાસે, પોલીસ હેડક્વાર્ટર સામે, સરુ સેક્શન રોડ, જામનગર. બ્રાન્ચ 3, 5, KK એવન્યુ કોમ્પ્લેક્સ, 80 ફૂટ રોડ, મેહુલનગર, જૈન દેરાસરની સામે, જામનગર. બ્રાન્ચ 4, ડોક્ટર ડાંગરની હોસ્પિટલ પાસે, ઓસવાળ કોલોની, શેરી નંબર 1, કોર્નર, જોલી બંગલો વિસ્તાર, સુમેર ક્લબ રોડ, જામનગર. વિરામ બાદ આપ સર્વે દર્શકોનું ફરી સ્વાગત છે. હવે જોઈએ જામનગરની વર્તમાન હલચલ અને આજની અવસાન નોંધ. કાલાવડ માર્કેટયાર્ડમાં 2 બેઠકો બિનહરીફ થયા પછી 14 બેઠકો માટે આજે શુક્રવારે મતદાન કરવામાં આવ્યું હતું. જામનગરના બેડેશ્વર નજીક રહેતા ડુંગરભા વિસાભા માણેકે પત્ની રિસામણે જતા ગળા ફાંસો ખાઈ લઈ જિંદગી ટૂંકાવી લીધી. કલ્યાણપુર તાલુકાની ભાટિયા ગ્રામ પંચાયતના સરપંચ વિરુદ્ધ અવિશ્વાસની દરખાસ્ત મંજૂર થઈ છે. જામનગરના સમીનાબેને ચડત ભરણપોષણના કેસમાં કાનૂની જંગ ખેલ્યા પછી તેના પતિ શહેજાદ અનવર સુરંગીને 180 દિવસની કેદની સજા થઈ છે. જામનગરમાં 10 ધંધાર્થીઓ પાસેથી 11 કિલો પ્રતિબંધિત પ્લાસ્ટિક જપ્ત કરવામાં આવ્યું છે અને ₹5,000નો દંડ કરવામાં આવ્યો છે. જામનગરના વોર્ડ નંબર 4ના પ્રશ્નો નહીં ઉકેલાય તો કોંગ્રેસના નગરસેવિકા રચનાબેન નંદાણીયા દ્વારા મુખ્યમંત્રીને આવેદનપત્ર આપવામાં આવશે. જામનગરમાં જિલ્લા પંચાયત નજીક ઉજવણીમાં નડતરરૂપ હોવાથી ગ્રીલ સહિતનું ડિવાઈડર હટાવી દેવામાં આવ્યું છે. જામનગરના પાર્થ જીતેન્દ્ર કટિયારા ઉર્ફે જાબલી નામના દારૂના ધંધાર્થીને પાસા હેઠળ અમદાવાદની જેલમાં મોકલવામાં આવ્યો છે. જામનગરમાં વાહન ચોરીમાં ઝડપાયેલા હોમગાર્ડના કર્મચારી વિજયસિંહ હઠીસિંહ જાડેજાને હોમગાર્ડમાંથી સસ્પેન્ડ કરવામાં આવ્યો છે. જામનગર જિલ્લાના કાલાવડ અને લાલપુર તાલુકામાં ગઈકાલે ગુરુવારે બપોરે 4 થી 6 વાગ્યા દરમિયાન કમોસમી વરસાદ અને કરા પડ્યા હતા. 65 વર્ષના ચિમનલાલ ડાયાલાલ મકવાણા તે રવિભાઈના પિતાનું અવસાન થયું છે. વાલીબેન સામતભાઈ ડેર તે લક્ષ્મણભાઈ જગદીશભાઈ સ્વર્ગવાસી વાસુરભાઈ અને દેવાયતભાઈના માતાનું અવસાન થયું છે. GTPL જામનગર ન્યૂઝમાં ફરી જોઈએ આજના મુખ્ય સમાચાર. ઉત્તર ગુજરાતના ડીસા અને ઉત્તર ભારત નજીક નેપાળમાં અનુભવાતા ભૂકંપના આંચકા. 61,000ની સપાટી કુદાવતો સેન્સેક્સ અને 18,000નું લેવલ ક્રોસ કરતી નિફ્ટી. જામનગરના પ્રદર્શન ગ્રાઉન્ડમાં ગુજરાત ગૌરવ દિનનું સ્ટેજ સ્ટ્રક્ચર તૂટી પડતા 5ને ઇજાઓ.
ગુજરાત ગૌરવ દિનની પરેડ માટે આકરી તૈયારીઓ કરતી પોલીસની 19 પ્લાટૂન. જામનગરમાં નવનિયુક્ત કમિશનર તરીકે આજથી ચાર્જ સંભાળતા IAS DN મોદી. આજના સમાચાર પૂર્ણ થયા. ફરી મળીશું આવતીકાલે GTPL જામનગર ન્યૂઝમાં. ત્યાં સુધી અમારી ટીમને રજા આપશો. નમસ્કાર.